ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર, ઇન્ડિયન ટીમના કોચ અને સિલેક્ટર રહી ચૂકેલા અંશુમન ગાયકવાડ, જેમનું 71 વર્ષની ઉંમરે કેન્સરના કારણે ગઈકાલે રાત્રે મૃત્યુ થયું. એક એવા ક્રિકેટર કે જેણે વેસ્ટ ઇન્ડિઝના ધાકડ બોલર્સની સામે જે ઇનિંગ રમી હતી એ આજે પણ યાદગાર છે. છેલ્લા ઘણા સમયથી અંશુમન ગાયકવાડજી છે એ પીડાઈ રહ્યા હતા કેન્સરની બીમારીથી, અને એક સમય તો એવો હતો કે એમની પાસે પૈસા પણ નહોતા. કપિલ દેવ અને એમના બીજા જે સાથી મિત્રો છે એમણે બીસીસીઆઈને અપીલ પણ કરી અને બીસીસીઆઈ એમની વાત સાંભળી અને લગભગ 1 કરોડ રૂપિયાની મદદ જે છે અંશુમન ગાયકવાડને કરી હતી. અને એમણે એમ પણ કહ્યું હતું કે વધુ જરૂર પડે તો અમે પણ ચોક્કસથી એમના પરિવારની પરવાનગીથી મદદ કરવા માટે તૈયાર છીએ. પણ મારે વાત કરવી છે અંશુમન ગાયકવાડની, અને જ્યારે અંશુમન ગાયકવાડ વેસ્ટ ઇન્ડિઝના ધાકડ બોલર્સની સામે ડટીને ઊભા રહ્યા હતા. 1975-76નો એ વેસ્ટ ઇન્ડિઝનો દોરો હતો અને વેસ્ટ ઇન્ડિઝની ટીમ ત્યારે કેટલી ઘાતક હતી એ આપણે બધા જ જાણીએ છીએ. એટલે 4 મેચની એ ટેસ્ટ સિરીઝ હતી, જેમાં પહેલી ટેસ્ટ મેચ છે એ વેસ્ટ ઇન્ડિઝે જીતી લીધી, બીજી જે ટેસ્ટ મેચ હતી એ ડ્રો થઈ અને ત્રીજી ટેસ્ટ મેચ છે એ ભારતે જીતી લીધી. હવે થયું એવું કે વેસ્ટ ઇન્ડિઝનો એ સમયે જે દબદબો હતો અને એના કારણે થઈને ક્યાંક ને ક્યાંક વેસ્ટ ઇન્ડિઝને આ વાત છે હજમ ના થઈ કે ભારતીય ટીમ એમના ઘર આંગણે આવીને એમને હરાવી જાય, અને પોસિબલ હતું કે સિરીઝ પણ જો એ મેચ જીતે તો સિરીઝ પણ જીતી જાય એવું બની શકે એવું હતું. હવે એટલા માટે થઈને ક્લાઇવ લોર્ડ છે એમના નેતૃત્વ હેઠળ એમણે આખો પ્લાન ઘડ્યો, અને જે પ્લાનમાં જ્યારે ભારતીય ટીમ બેટિંગ કરવા માટે આવી ત્યારે બેટિંગ કરવા માટે સુનિલ ગાવસ્કર અને એ સાથે અંશુમન ગાયકવાડ હતા. પહેલા બેટિંગ કરતા બંને 136 રનની ધાકડ ઇનિંગ રમી. બંને પ્લેયર્સે વેસ્ટ ઇન્ડિઝના ઘાતક બોલર્સ અને એમાં પણ માઇકલ હોલ્ડિંગ એમના નેતૃત્વમાં જે આખી પેસર્સની ટીમ હતી કે જે 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એ બોલ ફેંકતા હતા. અને એ સમય તો એવો હતો કે ત્યારે હેલ્મેટ પણ નહોતું કે કોઈ પણ પ્રકારના એવા પ્રિકોશન્સ રાખવામાં નહોતા આવતા, અને ત્યારે જે મુજબનું બેટિંગ કરી હતી એ એટલી જબરજસ્ત હતી. 136 રન જ્યારે બંને બનાવ્યા એના પછી સુનિલ ગાવસ્કર છે આઉટ થઈ ગયા, પણ અંશુમન ગાયકવાડ ત્યાં પણ હજી પીચ પર હતા અને એ એવી રીતે રમી રહ્યા હતા, અને એમાં એક બોલ છે એમને આંગળી પર વાગ્યો. માઇકલ હોલ્ડિંગનો એ બોલ હતો, અને ત્યારે એ ગુસ્સે થઈને માઇકલ હોલ્ડિંગને કંઈક ઈશારો કરે છે, અને ત્યાંથી માઇકલ હોલ્ડિંગ ભડકે છે, અને એના પછી જે બાઉન્સર આવે છે જે એમને કાન પર વાગે છે. કાન પર વાગવાને કારણે લગભગ એમને 48 કલાક માટે આઈસીયુમાં એડમિટ કરવામાં આવે છે, અને તેમ છતાં પણ એ જ્યારે પાછા ફરે છે ત્યારે એમને કાને છે સાંભળવાનું બંધ થઈ જાય છે. અને આટલી બધી ઘટના ઘટી પછી તમારે આપણે બધાએ એ વાતને દાદ આપવી જોઈએ કે અંશુમન ગાયકવાડ જ્યારે કોઈ પણ પ્રકારની રિસ્ટ્રિક્શન્સ નથી બાઉન્સર્સની, અને ત્યારે એ હંમેશા બાઉન્સર છે એ નાખવા માટે બોલરની તરફેણ કરતા હતા. એમણે કહ્યું હતું કે જો બાઉન્સર પર પ્રતિબંધ મૂકવામાં આવશે તો બોલરોનું અસ્તિત્વ જે છે એ ક્યાંક ને ક્યાંક પ્રભુત્વ છે ઓછું થઈ જશે. એટલે આવા ખુદદાર દિલદાર અંશુમન ગાયકવાડ જ્યારે આપણી વચ્ચે રહ્યા નથી ત્યારે ભગવાન એમની આત્માને છે એ શાંતિ અર્પે. અત્યારે આખો ભારત દેશ અને બધા જ અંશુમન ગાયકવાડના પરિવાર સાથે છે. તમારી કોઈ ખાસ એવી મેમરી હોય કે એમના વિશે જો કંઈ જાણતા હોય તો પ્લીઝ કોમેન્ટમાં ચોક્કસથી લખજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.